બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની, લોયાધામ નિવાસી શ્રી ઘનશ્યામ મહારાજની, લોયા સ્વામિનારાયણ મંદિર આયોજિત અને પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામી, એમની પ્રેરણા, એમનું માર્ગદર્શન, એમની સેવા અને લોયાધામને દેશ વિદેશ સુધી જેમણે ધામ તરીકે પ્રસ્થાપિત કર્યું અને સંપ્રદાયમાં એક નામ ખ્યાતિ એ પણ જેમણે અપાવી, અને આપણે જેને સવારથી મુક્તાનંદ સ્વામી વિશે પ્રવચનો સાંભળ્યા એવા પૂજ્ય ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામી અને એમનું મંડળ, અહીંયા મંચ ઉપર બિરાજમાન તમામ સર્વે ધામધામથી પધારેલા સંતો અને તમે સૌ શ્રીજી મહારાજના લાડીલા વહાલા અને સંપ્રદાયની અનેકવિધ સેવાઓ આપનારા દેશ વિદેશથી પધારેલા તમને સૌનું ખૂબ ખૂબ લોયાધામમાં સ્વાગત અને આભાર અને સન્માન આપું છું. પ્રભુ તમારા ઉપર ખૂબ રાજી રહે. મુક્તાનંદ સ્વામી ઉપર જે વાત થઈ એ બિલકુલ યથાર્થ છે, શાસ્ત્રોક્ત છે. અને હું ઉનાથી આવું છું. ઉનાની બાજુમાં અમોદરા ગામ છે. ત્યાં મૂળદાસજી મહાત્મા હતા અને એ પણ એક સિદ્ધ મહાપુરુષ હતા, સારા કવિ હતા. અમારા ઉનાના જ હતા, એ વાઘેલા પરિવારમાંથી હતા. અને એ અમરેલી આવ્યા અને ત્યાં એમનો આશ્રમ રાધાબેન અને આનંદાન જે બ્રહ્મભૂદેવ હતા એમને ત્યાં જેમનો જન્મ થયો એ મુકુંદ દાસ, એ આપણા મુક્તાનંદ સ્વામી. એટલે ઘનશ્યામ સ્વામી વાત કરતા હતા ત્યારે મને એટલી ખુમારી આવી કે આ ઉના પંથક, નાઘેર પંથક, ઋષિનયા નદીને કિનારે, અને જ્યાં ગુણાતીતાનંદ સ્વામી, બાલ મુકુંદાન સ્વામી, નાનદાસજી સ્વામી જેવા સંતોએ શિખરબંધ મંદિર બાંધ્યું અને પ્રસાદીના લાલજી મહારાજ પધરાવ્યા છે. એ પંથકમાંથી આપણને એક રત્ન મળ્યું, એક સંપ્રદાયની ધરોહર મળી, એ સદગુરુ મુક્તાનંદ સ્વામી મળ્યા. આ સંપ્રદાય તમામ સનાતન સંપ્રદાયોમાં કોઈ સામાન્ય સંપ્રદાય નથી. જેમ છોડમાં તુલસી સામાન્ય નથી, નદીઓમાં ગંગાજી સામાન્ય નથી, પર્વતમાં હિમાલય સામાન્ય નથી, એમ અવતારોમાં સ્વામિનારાયણ સામાન્ય નથી. અને સંતોમાં મુક્તાનંદ સ્વામી, સ્વામીએ કહ્યું ને સત્સંગની માં. શ્રીજી મહારાજે પણ ઘણી વખત મુક્તાનંદ સ્વામીને માં માં કહીને બોલાવ્યા, દરેકમાં વરિષ્ઠ સ્થાન આપ્યું. પણ એ સંત એવા વિદ્વાન, આ સત્સંગી જીવન શાસ્ત્ર જે આપણું ધરોહર છે એનું મહાત્મ્ય મુક્તાનંદ સ્વામીએ લખ્યું છે. એવા એ વિદ્વાન, અને આજે તો મુક્તાનંદ સ્વામીને જેવા જે જાણે એવા ભક્તો એને એવી રીતે પામે અને ઓળખે. હું તો ઘનશ્યામ સ્વામીને
નાના હતા એની તેજસ્વીતા, એની વિદ્યા, એની હોશિયારી, એનું ભજન, એનો ત્યાગ એ બિલકુલ નાના હતા. અને જૂનાગઢમાં કૃષ્ણ વલ્લભાચાર્યજી સ્વામીજીના મંડળમાં પધાર્યા ત્યારથી અમારી બેયની સ્નેહ ભરેલી મૈત્રી, એમાં આ એક રત્ન જેવા ઘનશ્યામ સ્વરૂપ સ્વામીની કથા આપણે સૌએ સાંભળી. લોયાનો ખૂબ એણે વિકાસ કર્યો. એટલે એ મુક્તાનંદ સ્વામી એક આપણા સંપ્રદાયની ધરોહર છે. દરેક વસ્તુઓમાં કોઈ સામાન્ય ન હોય એમ સંતોમાં મુક્તાનંદ સ્વામી કંઈ સામાન્ય નથી. અને અમે જે યુવાન સંતો આ સંપ્રદાયને મળ્યા છીએ એમાં આ ઘનશ્યામ પ્રકાશ સ્વામી એ પણ સામાન્ય સાધુ નથી. એની શક્તિ તો જુઓ, આ કોઈ રોડ ટચ ગામ નથી. સવારે 5 વાગે હું નીકળ્યો તો અહીંયા 10:30 અહીંયા પહોંચ્યો. ઘનશ્યામ સ્વામી, હા, આટલું તમારું ગામ અને ચારેય બાજુ ગામડા અને એ વિસ્તારમાં તમે જંગલમાંથી મંગલ કર્યું, એ તમને ધન્યવાદ છે. ગાંધીનગરવાળા હરિપ્રકાશ શાસ્ત્રી સ્વામી એ નાસિક ભણતા, અમને ઘણી વખત લોયાની વાતો કરતા. એમના ગુરુજી હતા, એમણે પણ લોયાને સારી રીતે સમાર્યું છે. અને પછી છેવટે ઘનશ્યામ સ્વામીએ તો કાયા પલટ કરી અને સુવર્ણમય બનાવી દીધું. એ એક સંપ્રદાયનું બહુ મોટું ગૌરવ છે. સ્વામીએ ખૂબ સરસ વાતો કરી. હવે સમય જાજો નથી, પણ નાઘેર એટલે અમોદરા ઉના વિસ્તારમાંથી અને ત્યાં બિરાજતા લક્ષ્મીનારાયણ દેવ અને પ્રસાદીના લાલજી મહારાજ, આ બધાય દેવોનું તમને સૌને ખૂબ કૃપા વરસે અને તમારું બધાનું મંગળ થાવ. અને ઘનશ્યામ સ્વામીને હું એવી પ્રાર્થના કરું છું કે એ 100 વર્ષના થાય. શતમ જીવ શરદા, એવી ભાવના સાથે આવા સંતોની સંપ્રદાયમાં બહુ જરૂર છે. અમે વિદેશમાં પણ સાથે રહ્યા છીએ 2-3 મહિના. આફ્રિકા, લંડન, અમેરિકા. ઘનશ્યામ સ્વામીને બહુ સારી રીતે નજીકથી ઓળખું છું અને એ એમની શક્તિને આજ જોઈ અને મને નમન કરવાનું મન થાય છે. એમના સંતોએ પણ ખૂબ સારી મહેનત કરી છે. વડતાલ વિભાગના સંતોમાં એમનું અગ્રગણ્ય સ્થાન છે. ફરીથી હરિકૃષ્ણ મહારાજ અને એમના ઠાકોરજી અને સાધુ સંતો બધાય ધામના સ્વામીને ખૂબ સારું આયુષ્ય આપે, મંગળ થાવ. તમારા સૌ હરિભક્તોનું પણ મંગળ થાવ. એ શબ્દોની સાથે મારા શબ્દોને વિરામ આપું છું. જય સ્વામિનારાયણ.